બોટાદ યાર્ડમાં કડદા સામે ખેડૂતોનો વિરોધ પ્રદર્શન. વિરોધ એટલો બધો થયો કે પછી પોલીસ અને ખેડૂતો આમને સામને આવી ગયા અને ખેડૂતો સહિત જે આગેવાનો હતા એ બધા સામે ફરિયાદ થઈ. એ છેલ્લા કેટલાય સમયથી ફરિયાદ અને જેટલા પણ ખેડૂતો જેલમાં છે એમના માટે આમ આદમી પાર્ટી લડી રહી છે. ગઈકાલે 27 ખેડૂતોને જામીન મળી ગઈ છે. સેશન કોર્ટમાં 27 ખેડૂતોની જે જામીન છે એ મંજૂર કરી દેવામાં આવી છે. ત્યારે બધાને પ્રશ્ન થાય છે કે જે આગેવાનો છે એ ક્યારે બહાર આવશે. રાજુ કરપડા, પ્રવીણ રામ ક્યારે બહાર આવી રહ્યા છે એ મુદ્દે બધા ચર્ચા કરી રહ્યા છે. આખો મુદ્દો શરૂ થયો હતો બોટાદના એ કડદાથી કે ખેડૂતો પાસેથી કડદો લેવામાં આવે છે, કડદો કરવામાં આવે છે ખેડૂતો સાથે અને પછી આંદોલન ઉગ્ર બની ગયું. આંદોલન ઉગ્ર બનતા જ પોલીસની સામે ખેડૂતો આવી ગયા. પોલીસની વાન ને બધું જ ઊંધું કરી દીધું અને પછી પોલીસ ખેડૂતોને ઘરથી ઉઠાવીને લઈ ગયા. બહુ જ બધા લોકો એવું કહ્યું કે જેટલા પણ લોકોને લઈ ગયા છે બધા આમ આદમી પાર્ટીના કાર્યકર્તા છે. જ્યારે અમે પણ ગ્રાઉન્ડ પર ગયા, એ હળદળ ગામમાં ગયા, ત્યારે લોકોને એવું કહેવું હતું કે ખેડૂતો સહિત બીજા જે સામાન્ય માણસો એ ગામમાં રહેતા હતા, જેને આ આંદોલન સાથે કોઈ લેવા દેવા નહોતા, એની સાથે પણ પોલીસે દમન કર્યું છે અને પછી મામલો જે છે એ કોર્ટ સુધી હતો. જેટલા પણ ખેડૂતો છે એમની દિવાળી બગડી, એના પછીના તમામ તહેવારો બગડ્યા. હવે 27 ખેડૂતોને જામીન તો મળી ગઈ છે. બાકીના ખેડૂતોને ક્યારે જામીન મળે છે અને રાજુ કરપડા અને પ્રવીણ રામને ક્યારે જામીન મળે છે એ મોટો પ્રશ્ન છે. ગઈકાલે જામીનના સમાચાર આવ્યા પછી ગોપાલ ઇટાલિયાએ એક પોસ્ટ કરી હતી. પોસ્ટમાં શું લખ્યું છે એની પહેલા વાત કરીએ. ગોપાલ ઇટાલિયાએ લખ્યું છે કે ગુજરાતની જનતા માટે અવિરત સંઘર્ષ કરતા યોદ્ધાઓ રાજુ કરપડા, પ્રવીણભાઈ રામ, રાજુભાઈ બોરખતરિયા, રમેશભાઈ મેર, પિયુષભાઈ પરમાર, મહેશભાઈ કોટડિયા સહિતના અનેક અગ્રણીઓ ટૂંક સમયમાં આપણી વચ્ચે આવશે એની ઉત્કૃષ્ટતાથી રાહ જોઈ રહ્યા છીએ. આ યોદ્ધાઓના મક્કમ મનોબળ અને સંઘર્ષને સલામ કરું છું. ગઈકાલે એમણે જ્યારે આ ટ્વીટ કર્યું એના પછી બધાને એવું થયું કે હવે રાજુ કરપડા અને પ્રવીણ રામ પણ જલ્દી બહાર આવી જશે. એમના ઉપર જેટલા ગુના નોંધવામાં આવ્યા છે, જેટલી એફઆઈઆર અને 2 ગુના રાજુ કરપડા પર અલગથી નોંધવામાં આવ્યા છે કે જે વિડીયો એ જેલમાં હતા એના પછી વાયરલ થયું, એના પછી પણ એમના ઉપર એક ગુનો લાગ્યો છે. આ બધામાં કેવી રીતના રાજુ કરપડા લડે છે, કારણ કે ગોપાલ ઇટાલિયા પોતે એડવોકેટ છે, રાજુ કરપડા એડવોકેટ છે. સતત આટલા સમયથી એ ખેડૂત માટે લડી તો રહ્યા છે પણ અત્યાર સુધી માત્ર 27 ખેડૂતોને જામીન અપાવી શક્યા છે. આગળ જતા આ કેસ કઈ તરફ જાય છે અને જો ગોપાલ ઇટાલિયા એવું લખી રહ્યા છે કે રાજુ કરપડા, પ્રવીણ રામ જલ્દી બહાર આવે છે તો કેવી રીતના બહાર આવશે, કેવી રીતના આમ આદમી પાર્ટી આ કેસ લડે છે જોવાનું રહ્યું. બાકીના ખેડૂતોનું ભવિષ્ય પણ શું છે એ પણ સમય બતાવશે. ખૂબ સારા સમાચાર આપતા આનંદ અનુભવું છું કે બોટાદમાં ખેડૂતોના થઈ રહેલા કડદા વિરુદ્ધ જે આંદોલન ખેડૂતોએ કર્યું અને ભારતીય જનતા પાર્ટીની સરકારે ભોગ બનનારા ખેડૂતોના પક્ષે રહેવાના બદલે કડદો કરનાર વેપારીઓનો પક્ષ લીધો. ખેડૂતો ઉપર કેસ દાખલ થયો. એ પૈકીના 34 ખેડૂતોની જામીન અરજી બોટાદ સેશન્સ કોર્ટમાં મૂકેલી હતી. એ 34 પૈકી 27 ખેડૂતોના જામીન આજે નામદાર કોર્ટે મંજૂર કર્યા છે. 7 અરજીઓ પેન્ડિંગ છે, એનો ચુકાદો હવે આવશે. પરંતુ ખૂબ ખુશીના સમાચાર એ છે કે 27 ખેડૂતો જેમને કેસમાં કોઈ રોલ વગર એક સામૂહિક સોગંદનામા દ્વારા આરોપી બનાવવામાં આવ્યા હતા, એવા નિર્દોષ ખેડૂતોનો હવે જલ્દીથી છુટકારો થશે. આ બોટાદના કડદાકાંડની આખી લડાઈમાં એક મહત્વનું પહેલું પગથિયું જે ખેડૂતોએ જીત્યું છે અને આવનારા દિવસોમાં કાનૂની રાહે તમામ અડચણોને પાર કરીને ખેડૂતો સફળ થશે એવી આશા છે. તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો. અમારા આ વિડીયોને લાઇક અને શેર કરજો.